નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઇમરાન લંગડો ભેસ્તાના આવાસમાંથી નીકળી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા લાલગેટ, મૈધરપુરા, કાપોદ્રા, વરાછા, કતારગામ, અમરોલી સહિતના ગામ રિક્ષામાં ફેરી મારી એકલદોકલ પેસેન્જરને બેસાડતા પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી ઇમરાન લંગડો ઉતરવાનું કહેતો, પેસેન્જરના રૂપિયા ઇમરાન ચૂકવવાનું કહી પેસેન્જરને ઉતારી દેતો। પેસેન્જરને ખબર પડે તે પહેલા તો રિક્ષા અંકારી દેતા 30,000 રોકડા, એક રિક્ષા અને 3 આરોપી ફારૂક, સોહેલ ને અજરુદ્દીનને ઝડપી પાડ્યા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે। જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા 2 ગુના દાખલ થયેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો। જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે, એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે। બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એવી છે, આરોપીઓ ભેસ્તાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે।